નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો એની અંદર સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. એ જો ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકાર પડે, સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા અને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. તો પહેલા સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતાની વાત કરીએ. સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા જો કોને કહેશું આપણે? સક્રિય ઉપાર્જિત એટલે કે શબ્દને સમજો. સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા છે. સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. અરે ભાઈ, સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા છે. ઉપાર્જિત એટલે વિકસાવવું, જે પ્રતિકારકતા વિકસે છે પણ સક્રિય રીતે વિકસે છે, ડેવલપ કરવામાં આવે છે, એને સક્રિય ઉપાર્જિત પ્રતિકારક. અને પ્રતિકારક તંત્ર પોતે એક્ટિવ થઈને એ પ્રતિકારકતા વિકસાવે છે, એટલે એને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહે. જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો યજમાન પ્રતિજનના સંપર્કમાં આવે. પ્રતિજન એટલે અહીંયા શું સમજશો તમે? પ્રતિજન એટલે કોઈ પણ એન્ટીજન એટલે કોઈ રોગકારક. એ બેક્ટેરિયા હોઈ શકે, એ વાયરસ હોઈ શકે, કોઈ પ્રજીવ હોઈ શકે, અથવા તો કોઈ દ્રવ્ય પણ હોઈ શકે. આવા પ્રતિજનના સંપર્કમાં આવે છે ત્યારે એ યજમાન વ્યક્તિના એના દેહમાં પ્રતિદ્રવ્ય એન્ટીબોડીનું સર્જન થાય છે. વાત સમજો. જ્યારે કોઈ વ્યક્તિ એન્ટીજનના સંપર્કમાં આવે, પ્રતિજન દ્રવ્યના સંપર્કમાં આવે, એ એન્ટીજન તરીકે કોઈ પણ ઘટક હોઈ શકે, ત્યારે આપણું શરીર અથવા તો આપણું પ્રતિકારક તંત્ર એ પ્રતિદ્રવ્ય એન્ટીબોડી બનાવે છે. હવે આ એન્ટીજન જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપે હોઈ શકે છે. તો આવી રીતે આવા એન્ટીજન સામે એન્ટીબોડીનું નિર્માણ થવાની પ્રક્રિયા, અને આપણું શરીરનું પોતાનું જ પ્રતિકારક તંત્ર આવા એન્ટીબોડીનું નિર્માણ કરે છે અને એન્ટીબોડી બનાવવા માટે સક્રિય થાય છે. તો આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહેવામાં આવે છે. ધ્યાનથી સમજો. જે વ્યક્તિ એન્ટીજનના સંપર્કમાં આવે અને તે વ્યક્તિનું જ પ્રતિકારક તંત્ર સક્રિય થાય અને એની સામે એન્ટીબોડી બનાવે અને એનો પ્રતિકાર કરે, તો આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. ઇન શોર્ટ, એ વ્યક્તિનું પ્રતિકારક તંત્ર સક્રિય થાય છે, પોતે સક્રિય થાય અને એન્ટીબોડીનું નિર્માણ કરે. પણ સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે, એ તો સીધી જ વાત છે. કારણ કે પહેલા સૌ પ્રથમ જ્યારે રોગકારકના સંપર્કમાં આવશે ત્યારે એ પેલા બાહ્ય અથવા તો પરજાત ઘટક અથવા તો એન્ટીજન કે પ્રતિજનને એ પેલા પ્રતિકારક તંત્રના કોષો ઓળખે, એની સામે એન્ટીબોડી બને, એ બધા કોષો તૈયાર થાય. એટલે સામાન્ય રીતે શરૂઆતની પ્રતિકારકતા થોડી ધીમી હોય, પણ તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર, એટલે જોજો એકદમ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં તે થોડો સમય માંગી લે છે, એટલે થોડો સમય વધારે લે છે. અને પ્રતિરક્ષણ દરમિયાન જોજો, ઈરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવી અથવા તો નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતા પ્રેરે છે. વાત બહુ અગત્યની છે. પ્રતિરક્ષણ. હવે પ્રતિરક્ષણ દરમિયાન એટલે કે આપણે સામાન્ય રીતે આવા રોગકારકોથી રક્ષણ મેળવવા માટે ઈરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવી અથવા તો નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે. એટલે આપણે જ્યારે રસી આપીએ છીએ, પ્રતિરક્ષણની પ્રક્રિયાઓ પ્રેરીએ છીએ, લોકોની અંદર એના પ્રત્યેના એન્ટીબોડીનું નિર્માણ કરવું છે, એન્ટીબોડી પ્રેરવા છે, જેથી કરીને એની પ્રતિકારક શક્તિ વધી જાય. અત્યારે ખૂબ પ્રચલિત થયેલો શબ્દ છે કે ભાઈ એની ઇમ્યુનિટી વધે, હર્ડ ઇમ્યુનિટી. એટલે શું? અરે ભાઈ, આપણે અત્યારે કોરોનાને લઈને ઘણી વખત એમ કહીએ કે લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ. અરે ધીમે ધીમે લોકો કોરોનાના સંપર્કમાં આવે અને કોરોનાને પ્રતિરોધ કરી શકે એવી એન્ટીબોડી આપણા પ્રતિકારક તંત્ર દ્વારા જનરેટ થઈ જાય, આપણા શરીરમાં એવા એન્ટીબોડી બની જાય, જેથી કરીને હવે કોરોનાના વાયરસ સંપર્કમાં આવે તો એ પ્રશ્ન રહેતો નથી. તો રસી શું છે દોસ્તો? તો રસી એટલે કોઈ પણ નબળા કરી નાખેલા, મારી નાખેલા જીવાણુ જ આપવામાં આવે. જે બેક્ટેરિયાથી રોગ થાય છે તે જ બેક્ટેરિયાને નબળા કરી નાખવામાં આવે અથવા મારી નાખવામાં આવે, અને પછી એ વ્યક્તિને અથવા બાલ્યાવસ્થાની અંદર છે એ આપવામાં આવે, કાં તો ઇન્જેક્ટેબલ દ્વારા અથવા તો મોં દ્વારા કે અન્ય રીતે. એટલે આપણું શરીર એવું સમજી લે છે, એને ખબર નથી કે આ જીવંત આવ્યું કે મૃત આવ્યું, પણ આપણું શરીર એવું સમજી લે કોઈક બહારનું આવ્યું છે, અને એટલે આપણું પ્રતિકારક તંત્રના કોષો એની સામે એક્ટિવ થાય, સક્રિય થઈ જાય, અને આવા પરજાત દ્રવ્યને ઓળખીને એની સામે એન્ટીબોડી બનાવે અને સ્મૃતિ કોષો જનરેટ થાય.
અને હવે એટલે એ જે ભલે આપણે નબળા કરી નાખેલા બેક્ટેરિયા આપણા શરીરમાં નહીં ખાતા, મારી નાખેલા બેક્ટેરિયા નહીં ખાતા, પણ એ બેક્ટેરિયાની ઉપર જે એન્ટીજન પ્રોટીન હતું એને આપણું પ્રતિકારક તંત્ર પરજાત દ્રવ્ય સમજી એની સામે સક્રિય થઈ જાય છે અને ત્યાર પછી એન્ટીબોડી બનાવીને સ્મૃતિ કોષો જેવા કોષો એક્ટિવ થઈ જાય. જોજો એ મારી નાખેલા અથવા નબળા કરેલા બેક્ટેરિયા એટલે રોગ નહીં થાય. પણ હવે વાતાવરણમાંથી પર્યાવરણમાંથી ઓરિજિનલ રોગકારકો શરીરના સંપર્કમાં આવે તો ઓલરેડી એની સામે એન્ટીબોડી બનેલી હતી જ અને એના સ્મૃતિકોષો પણ સક્રિય થયેલા હતા જ. એટલે આપણું પ્રતિકારક તંત્ર પ્રચંડ રીતે એનો પ્રતિચાર કરી શકે છે. એટલે આમ આ રસીની મદદથી આવા મારી નાખેલા કે ઈરાદાપૂર્વક દાખલ કરેલા જીવાણુઓની મદદથી અથવા તો કુદરતી રીતે આવો ચેપ લગાડી અને આપણા શરીરના પ્રતિકારક તંત્રને સક્રિય કરી શકાય અને એ સક્રિય થાય, એન્ટીબોડીનું નિર્માણ કરે અને એના સ્મૃતિકોષો સક્રિય થઈને કાયમી યાદ રાખી લે. આવી પ્રક્રિયા સક્રિય પ્રતિકારકતાને આવી રીતે પ્રેરી શકાય, ઉત્તેજિત કરી શકાય અને પ્રતિકારકતા વિકસાવી શકાય છે. એટલે આ બહુ અગત્યની વાત કરી. વ્યક્તિની અંદર પ્રતિરક્ષણ દરમિયાન એટલે એની અંદર પોતાની પ્રતિકારકતા વિકસાવી છે અને એના રક્ષણ માટે ઈરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવી અથવા તો કુદરતી રીતે આવા બેક્ટેરિયા કે એનો ચેપ સજીવને લાગવા દેવો અને જીવોના શરીરમાં આવા જીવોને શરીરમાં દાખલ કરવા અને સક્રિય પ્રતિકારકતાને પ્રેરવામાં આવે છે અથવા તો સક્રિય પ્રતિકારકતાને તે પ્રેરે છે. એટલે કુદરતી ચેપ લાગે તોય આપણે પ્રતિકારક તંત્ર એક્ટિવ થઈને સક્રિય પ્રતિકારકતા પ્રેરે અથવા તો મારી નાખેલા કે ઈરાદાપૂર્વક આવા જીવાણુઓની રસી સ્વરૂપે દાખલ કરીને પણ સક્રિય પ્રતિકારકતાને પ્રેરી શકાય છે. એટલે આ સક્રિય પ્રતિકારકતાની વાત થાય. પણ ઇન શોર્ટ આટલું મગજ મારીએ, સક્રિય પ્રતિકારકતા એટલે કોઈ પણ રોગકારકને શરીરના સંપર્કમાં લઈ આવી શરીરમાં દાખલ કરે, મારી નાખેલા કે જીવંત કે કોઈ પણ રીતે અને આપણા પ્રતિકારક તંત્રને એની સામે સક્રિય કરવું, એની સામે એક્ટિવ કરવું અને એન્ટીબોડીનું નિર્માણ કરે અને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહેવામાં આવે છે. હવે જોજો ક્યારેક એવું બને કે કોઈ રોગ છે એ તાત્કાલિક થઈ જાય અને મોટા પ્રમાણમાં થઈ જાય અને આપણું પ્રતિકારક તંત્ર એની સામે પહોંચી ન વળે તો ઘણી વખત સીધા જ બહારથી તૈયાર કરેલા બીજા સજીવના એન્ટીબોડી દાખલ કરવામાં આવે. એટલે જ્યારે શરીરની અંદર તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે તો તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવામાં આવે. હવે તમને સમજાય એવી વાત છે આ નિષ્ક્રિય પ્રતિકારકતા શું કરવાની કહેવાય? અરે આપણું પોતાનું પ્રતિકારક તંત્ર સક્રિય થઈ અને એન્ટીબોડી નથી બનતા. હા, આપણા રુધિરમાં આપણા શરીરમાં એન્ટીબોડી દાખલ કર્યા પણ એ બહારથી નાખ્યા, બીજા વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી બન્યા અને એ આપણે નાખ્યા છે. આ પ્લાઝમા થેરાપી નહોતી વાત કરતા કોરોનામાં, એ આ પ્રકારની હતું કે જે વ્યક્તિને કોરોના થઈ ગયો છે એની અંદર એન્ટીબોડી બની ગયા છે. હવે કોઈ બીજું વ્યક્તિને કોરોના થયો પણ એનું શરીર એની સામે લડી નથી શકતું તો ઓલરેડી જેને પેલા કોરોના થઈને મટી ગયો છે એના શરીરમાંથી થોડા એન્ટીબોડી કાઢવામાં આવે અને આની અંદર દાખલ કરાવવામાં આવે. આને પ્લાઝમા થેરાપી તરીકે આપણે ઓળખીએ છીએ. તો આવી પ્રકારે એન્ટીબોડી દાખલ સીધા જ એન્ટીબોડી દાખલ કરવામાં આવે તો તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવામાં આવે. એટલે એ જે તે વ્યક્તિનું પ્રતિકારક તંત્ર એક્ટિવ નથી થતું. અરે બીજાના એન્ટીબોડી એમાં સીધા એન્ટીબોડી દાખલ કરીએ, હા એના રુધિરમાં એન્ટીબોડીની માત્રા વધશે પણ એ બીજા વ્યક્તિમાંથી એમાં દાખલ કરવામાં આવે છે અને એટલે એને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવામાં આવે કારણ કે પોતાનું પ્રતિકારક તંત્ર ડેવલપ થતું નથી. અને આના મસ્ત ઉદાહરણ આપણને આપ્યા છે, સરસ મજાના ઉદાહરણ આપ્યા છે કે કીધું કે તમે જો જાણો છો કે નવજાત શિશુ માટે માતાનું દૂધ કેમ અતિ આવશ્યક ગણવામાં આવે છે ભાઈ? અરે તમને ખબર છે નવજાત શિશુને માતાનું દૂધ એના શરૂઆતના પીરિયડની અંદર એમાં ક્લોસ્ટ્રમ હોય, પીડાશ પડતું દૂધ સ્ત્રવણ. હવે એની અંદર પ્રારંભિક દિવસોની અંદર એના સ્તનમાંથી સ્ત્રવતું પીડાશ પડતું પ્રવાહી ક્લોસ્ટ્રમ, આ ક્લોસ્ટ્રમમાં એન્ટીબોડી એ આવેલ હોય છે અને વિપુલ માત્રામાં એના દૂધની અંદર એન્ટીબોડી એ હોય છે. હવે જોજો બાળકને સીધા જ એના ખોરાકમાં એન્ટીબોડી એ મળે છે અને આપણે આની પહેલા મેં એક્સ્ટ્રા પોઈન્ટની અંદર વાત કરી હતી કે એન્ટીબોડી એ શરીર સપાટી અને આંતરમાર્ગની અંદર આવેલ છે. ત્યાંથી કોઈ પણ પ્રકારના રોગકારકોના પ્રવેશને રોકવા અને અટકાવવા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જોજો આ એક તરીકે નિષ્ક્રિય પ્રતિકારકતાનો જ ભાગ થયો કારણ કે માતાના શરીરમાં બનેલા એન્ટીબોડી એ માતાના દૂધ દ્વારા બાળકને સીધા પ્રાપ્ત થાય છે અને એન્ટીબોડી એટલે દૂધ સ્ત્રવણના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી પીડાશ પડતું પ્રવાહી જેને ક્લોસ્ટ્રમ કહેવામાં આવે અને એમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીબોડી એ હોય અને જે શિશુને રક્ષિત કરે છે, સુરક્ષા પૂરી પાડે છે. તો સીધા એન્ટીબોડી મળ્યા તો નિષ્ક્રિય પ્રતિકારકતા થઈ. એ એક ઉદાહરણ. પછી બીજું ઉદાહરણ એવું જ છે અગત્યનું, એ પણ માતા દ્વારા બાળકને પ્રાપ્ય થાય ગર્ભાવધિ કાળ દરમિયાન. એટલે ગર્ભકાળ દરમિયાન જ્યારે ભ્રૂણ માતાના ગર્ભાશયમાં વિકાસ પામે છે ત્યારે માતાના જરાયુ દ્વારા, જોજો સમજી લેજો, માતાના રુધિરમાંથી જરાયુ દ્વારા
કેટલાક એન્ટીબોડી ગર્ભને પ્રાપ્ત થાય છે. એટલે ગર્ભાવધિ કાળ દરમિયાન ભ્રૂણને પણ જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી એન્ટીબોડી પ્રાપ્ત થાય. એટલે વિકસતા ગર્ભને એન્ટીબોડી નથી બનાવવું પડતું. એ માતાના શરીરમાં તૈયાર થયેલા એન્ટીબોડી સીધા જ ગર્ભને પ્રાપ્ત થાય છે. અને એટલે વિકસતા ગર્ભનું પ્રતિકારક તંત્ર ત્યારે સક્રિય નથી થતું અને એટલે એને સીધા એન્ટીબોડી મળે છે. એ પણ નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ગણાશે. સમજમાં આવે છે? તો આમ નિષ્ક્રિય પ્રતિકારકતાની અંદર આપણને અહીંયા સરસ મજાના બે ઉદાહરણ આપ્યા છે. એક દુગ્ધ સ્ત્રવણની અંદર એટલે કે ક્લોસ્ટ્રમમાં રહેલા એન્ટીબોડી જે બાળકને સીધા મળે છે તે, અને ગર્ભાવધિ કાળ દરમિયાન ભ્રૂણને માતાના રુધિરમાંથી જરાયુ મારફતે જે એન્ટીબોડી પ્રાપ્ત થાય છે એ બે નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણ છે. ત્યાર પછી રસીકરણ અને પ્રતિકારકતા. રસીકરણ અને પ્રતિકારકતાનો સિદ્ધાંત પ્રતિકારક તંત્રની સ્મૃતિના ગુણ પર આધારિત છે. જો હવે કયા ગુણ ઉપર? રસીકરણ એ પ્રતિકારકતાના કયા સિદ્ધાંત ઉપર? તો કે સ્મૃતિના ગુણ અથવા તો સ્મૃતિના સિદ્ધાંત પર આધારિત છે. અરે યાદ રાખવાની ક્ષમતા છે એટલે આ રસીકરણ શક્ય બને, નહીતર સંભવ જ નથી. રસીકરણની અંદર શું કરવામાં? ઓલરેડી આપણે વાત કરી નાખી કે રસીકરણમાં રોગકારક પ્રોટીન એટલે કે રોગકારકનું એન્ટીજન પ્રોટીન અથવા તો નિષ્ક્રિય કે નબળા રોગકારક આ લોકો આવી રીતે રસી તૈયાર કરી અને વ્યક્તિના શરીરમાં દાખલ કરાય છે. જોજો હવે માનો કે આ કોઈ બેક્ટેરિયા છે ને આનાથી રોગ થાય છે, તો રસી કેવી રીતે બનાવી શકાય? જોજો સમજો. કાં તો આ બેક્ટેરિયાને થોડા નબળા કરી નાખો, મારી નાખેલા અથવા નબળા કરી નાખેલા બેક્ટેરિયા છે. એટલે કાં તો મારી નાખેલા હોય અને કાં નબળા કરી નાખેલા હોય જે ચેપ લગાડી શકતા નથી, અથવા તો આની ઉપર ચોક્કસ પ્રકારના એન્ટીજન પ્રોટીન હોય, અથવા તો આ બેક્ટેરિયાનું રોગકારક જે પ્રોટીન છે એ ખાલી પ્રોટીનને જ એમાંથી અલગ કરવામાં આવે, આ રોગકારક પ્રોટીનને. અને આ પ્રોટીન કાં તો આ પ્રોટીનને રસી તરીકે વાપરવામાં આવે, અથવા તો નબળા કરી નાખેલા બેક્ટેરિયાને રસી તરીકે લેવામાં આવે, અથવા તો મારી નાખેલા બેક્ટેરિયાને રસી તરીકે લેવામાં આવે. એટલે જે કાંઈ રોગકારકો છે એ રોગકારકો ઉપર રહેલું પ્રોટીન અથવા તો નિષ્ક્રિય કે નબળા કરી નાખેલા બેક્ટેરિયા અથવા તો રોગકારકો એને આવી રીતે તૈયાર કરી અને તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં દાખલ કરે. તમે સમજો, આવું તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં દાખલ કરવાથી એનું શરીર અને એના શરીરમાં આવેલું પ્રતિકારક તંત્ર તરત જ એલર્ટ થઈ જાય. એ ભાઈ કોઈ ઘૂસણખોરી થઈ છે, એને ખબર નથી કે મારી નાખેલા અથવા નબળા કરેલા આપણાવે નાખ્યા છે. પણ આવા પ્રકારની એટલે એ તરત જ પ્રતિકારક તંત્ર સક્રિય થાય, એક્ટિવ થાય ને ખબર પડે કે બહારના દ્રવ્યો આવ્યા. એટલે પ્રતિકારક તંત્રના કોષો તમે સમજો આ મદદ કરતા ટી કોષોની બધા એક્ટિવ થઈ ગયા હોય, મેક્રોફેજ ને આ બધા એક્ટિવ થઈને મદદ કરતા ટી કોષો છે એ બી લસિકા કોષો અને મારક ટી કોષોને સક્રિય કરે અને એમાંથી સ્મૃતિ કોષો બને. અને એ સ્મૃતિ કોષો કાયમી મેમરીને યાદ રાખી લે કે હા આને મારવા માટે AK-47 જ ચાલે છે, આમાં બીજાથી ન મરી ગયું. આને મશીન ગનથી જ મારી શકાય છે. અને એ ચોક્કસ બેક્ટેરિયા હોય તો એને સ્પેસિફિક એન્ટીબોડીથી રોકી શકાય, એને સ્પેસિફિક એન્ટીબોડીથી મારી શકાય. તો સ્મૃતિ કોષો એ બેક્ટેરિયાના એન્ટીજન પ્રત્યેના ચોક્કસ એન્ટીબોડીના પ્રકારને યાદ રાખી અને એ સેલ છે એ મેમોરાઇઝ સેલ તરીકે સ્ટોર થઈ જાય છે. હવે જ્યારે એ વ્યક્તિ સામાન્ય રીતે અને સાચા રોગકારકના સંપર્કમાં આવે તો ઓલરેડી એક વખત પ્રતિકારક તંત્ર ઉત્તેજિત થઈ અને એના સ્મૃતિ કોષો બનીને પડ્યા જ છે. એટલે એક વખત એવો જ રસી આપી એટલે એનો મતલબ એવો થઈ ગયો કે વ્યક્તિને ભલે આમ આપણે હવે મારી નાખેલા બેક્ટેરિયા આપીએ છીએ એટલે આપણને રોગ નથી થતો, પણ રોગ થાય અને પ્રતિકારક તંત્ર સક્રિય થઈને જે એસ્ટાબ્લિશ થઈ ગયું હોય ને એવી રીતે એને એસ્ટાબ્લિશ કરવામાં આવે, આપણા પ્રતિકારક તંત્રની સક્રિયતાને પ્રેરવામાં આવે છે. આવા મારી નાખેલા અથવા નબળા કરી નાખેલા અથવા તો રોગકારક પ્રોટીન છે એ પ્રોટીનને શરીરમાં દાખલ કરીને એનું એન્ટીજન પ્રોટીન દાખલ અને એટલે આપણા શરીરનું એન્ટીજન વિરુદ્ધ શરીરની અંદર એન્ટીબોડી છે એ ઉત્પન્ન થાય. અને આ હવે પરિસ્થિતિ શું થશે? જ્યારે વાસ્તવિક ચેપ લાગે તો બહારથી કોઈ પર્યાવરણના બેક્ટેરિયા કે આવે તો આપણા પ્રતિકારક તંત્રના મેમોરાઇઝ સેલ પાસે એ છે જ કે ભાઈ આ રોગકારક હોય તો આનાથી જ મારી શકાય, ભાઈ કે આને બરોબર છે મશીન ગન લઈ લ્યો. એટલે બાકીના બી લસિકા કોષો સીધા એવા જ બી લસિકા કોષો ઉત્તેજિત થાય અને વિભાજન પામીને એન્ટીબોડી બનાવે કે જે રોગકારકને તરત નાબૂદ કરે અને એટલે રોગ થઈ શકતો નથી. એટલે વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકની અસરને નાબૂદ કરે છે. અને આ રસી પણ સ્મૃતિ આધારિત એટલે જોજો એ પણ સ્મૃતિ આધારિત છે અને બી અને ટી કોષો સર્જે છે.
એટલે કોઈ પણ રસી દરમિયાન અથવા તો આવી કોઈ પણ ક્રિયાઓ મારફતે સ્મૃતિ આધારિત બી લસિકાકોષ અને ટી લસિકાકોષ સર્જાય છે, જે રોગકારકને ઝડપથી ઓળખી વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરી અને હુમલાખોર એન્ટીજનને હરાવી દે છે, પાડી દે છે, અને એટલે રોગ થતો નથી. આ રસીકરણ. હવે જ્યારે કોઈ વ્યક્તિ પણ કોઈ ઘાતક જીવાણુઓથી સંક્રમિત થાય તો રોગ થવા દેવો એ લાગુ ન પાડી શકાય, કારણ કે ત્યારે વ્યક્તિ માટે મુશ્કેલી સર્જાય છે. ક્યારેક કેટલીક વખત એવું પણ થાય કે અમુક રોગકારકો ખૂબ જ ઘાતક હોય અને જો એનો ચેપ લાગે એટલે તરત જ રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જો જ્યારે સૌથી પહેલા શરીરના સંપર્કમાં આવતા હોય તો પ્રથમ પ્રતિચાર તો ધીમો હોય અને ત્યારે રોગકારકો ફાવી જાય, પણ રોગકારકો આ ઘાતક છે અને એટલે વ્યક્તિને મારી પણ શકે છે. તો જ્યારે કોઈ વ્યક્તિ એવા કોઈ ઘાતક જીવાણુઓથી સંક્રમિત થાય ત્યારે તેને તાત્કાલિક ધોરણે આપણે બહારથી એન્ટીબોડી આપવા પડે, એન્ટીબોડીની આવશ્યકતા હોય છે. જેમ કે ટીટેનસ ધનુરની અંદર થોડા સમયમાં જો એ બેક્ટેરિયાની સંખ્યા વધે અને ધનુર દ્વારા એવા સ્ત્રાવ થાય એટલે માણસ આખો વળી જાય અને લગભગ મૃત્યુ નજીક. જેમ કે ટીટેનસ ધનુરની અંદર વ્યક્તિના શરીરમાં, અન્ય વ્યક્તિના શરીરમાં તૈયાર કરેલ એન્ટીબોડી પ્રતિદ્રવ્ય કે એન્ટીટોક્સિક એટલે કે આવા જે વિષકારક દ્રવ્યો છે એને દાખલ કરવામાં આવે છે. એટલે કોઈ વ્યક્તિને આનું ઇન્ફેક્શન લાગી ગયું ધનુર માટેના બેક્ટેરિયા અને એ જ્યારે શરીરમાં ફેલાય તો ત્યારે અન્ય વ્યક્તિની અંદર અથવા તો બીજી કોઈ ટેકનોલોજીની મદદથી આના વિરુદ્ધ બનાવેલા એન્ટીબોડી એના વ્યક્તિમાં શરીરમાં સીધા જ દાખલ કરવામાં આવે છે. નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતાનો જ એક ભાગ છે. અને આ ઉપરાંત આનું એક બીજું ઉદાહરણ તમે લઈ લો, સર્પદંશ જેવા કિસ્સામાં પણ જે રોગિષ્ઠને જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેમાં સર્પ વિષ વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટીબોડી જ હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિને જ્યારે સાપ કરડે છે અને સાપ કરડે એટલે ચોક્કસ પ્રકારના પ્રોટીન એક ઉત્સેચકો છે એ શરીરમાં દાખલ થાય છે. કયો સાપ કરડ્યો છે એને આધારે એનું જે વિષ છે, સાપનું જે ઝેર છે એની વિરુદ્ધ એન્ટીબોડી બનેલા હોય અને એની વિરુદ્ધ તૈયાર કરેલા એન્ટીબોડી વ્યક્તિને આપવામાં આવે એટલે સાપનું જે ઝેર દાખલ થયું હતું એની વિરુદ્ધના એન્ટીબોડી એની સાથે જોડાય અને એનું તટસ્થીકરણ કરી નાખે અને એટલે એની અસર નાબૂદ થઈ જાય. આ પણ નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. આપણા શરીરમાં કદાચ એન્ટીબોડી બને પણ એ એન્ટીબોડી બને એ પહેલાં તો લગભગ વ્યક્તિને પાડી દે, કારણ કે એટલા બધા પ્રમાણમાં એ વિષ દ્રવ્ય સાપ દ્વારા દાખલ થયું હોય અને એ રુધિરમાં ફેલાય અને રુધિરમાં ફેલાય એટલે લગભગ આપણા રક્તકણોને કે ચેતાતંત્રને ગંભીર નુકસાન પહોંચાડી શકે. એટલે નુકસાન પહોંચાડે એ પહેલાં એને રોકવું ફરજિયાત છે અને એટલે આપણા પ્રતિકારક તંત્રને ત્યારે સક્રિય થવાની રાહ ન જોવાય, પણ અહીંયા નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતાનો લાભ લેવાય. એટલે એના વિરુદ્ધ તૈયાર કરેલા એન્ટીબોડી છે એ સીધા જ એને આપી દેવા જોઈએ અને જેથી કરીને એને બચાવી શકાય, રોકી શકાય. સમજમાં આવ્યું? એટલે આ એક રસીકરણ દ્વારા પણ રોગને અટકાવી શકાય અને આ ઉપરાંત જેની રસીકરણ ન થઈ શકે તાત્કાલિક આવશ્યકતા હોય તો એને આવી પ્રતિકારકતાઓ, નિષ્ક્રિય પ્રતિકારકતાની મદદથી એને રોગ અથવા તો આવી બાબતથી અટકાવી શકાય, નુકસાનથી પહોંચાડી શકાય. સમજાણું? એટલે આ પ્રકારની પ્રતિકારકતાને શું કહેશું આપણે? નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવામાં આવે છે, પેસિવ ઇમ્યુનાઇઝેશન કહેવામાં આવે છે. એટલે આપણે અહીંયા બે વસ્તુ લીધું. નિષ્ક્રિય પ્રતિકારકતામાં આની પહેલાના ઉદાહરણમાં શું લીધું હતું? એક માતાના દૂધમાંથી એન્ટીબોડી એ આવે તે, અને ત્યાર પછી આમ તો એન્ટીબોડી જી જે ગર્ભાવધિ કાળ દરમિયાન અથવા તો જ્યારે ભ્રૂણનો વિકાસ માતાના ગર્ભાશયમાં થતો હોય ત્યારે જરાયુ મારફતે માતાના રુધિરમાંથી આવા સીધા એન્ટીબોડી આવે છે અને એ મોટે ભાગે એન્ટીબોડી જી હોય છે, સૌથી નાનું, અને એ જરાયુમાંથી પસાર થાય અને ગર્ભના રુધિરમાં દાખલ થાય. એ નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતાના પ્રકાર હતા. અને આ ઉપરાંત કોઈને ધનુર થયું છે અને એ ધનુર વિરુદ્ધ તૈયાર કરેલા એન્ટીબોડી સીધા દાખલ કરવામાં આવે. સર્પદંશ છે એટલે સાપ કરડ્યો છે ને એનું વિષ, એનું ઝેર શરીરમાં દાખલ, તો એના ઝેર વિરુદ્ધ એન્ટીબોડી બનાવેલા હોય એ સીધા દાખલ કરવામાં આવે. તો આ નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ ઉપરાંત રસીકરણની અંદર એક બહુ અગત્યની વાત છે, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા, આરડીએનએ ટેકનોલોજી. આને આપણે વધારે ડિટેલમાં ભણવાના છીએ આગલા ચેપ્ટરોમાં. રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી થોડી આપણે વાત કરેલી છે કે જ્યાં પ્લાઝમિડ જેવો ભાગ હોય અને એની અંદર બીજો એક ડીએનએનો આપણે ટુકડો ઉમેરીએ, આ બેને ફરીથી જોડ્યા એટલે આને પુનઃ સંયોજિત કહેવાય. યાદ આવો? એક કટ કર્યું ને જોડ્યું ને આવું બધું. પણ આના વિશે વધારે ડિટેલમાં આપણે વાત આગલા ચેપ્ટરમાં કરશું, એટલે અત્યારે એમાં ઊંડા ઉતરતા નથી. પણ પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા જીવાણુ કે ઈસ્ટમાં રોગકારકના એન્ટીજોનિક પેલીપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે છે. વાતને ધ્યાનથી સમજો.
આ બેક્ટેરિયા છે, આપણે રસીની અત્યાર સુધીની પેઢીઓ એવી હતી અથવા તો એવી જનરેશન આપણને મળતી હતી રસીની કે આપણે મારી નાખેલા અથવા નબળા કરી નાખેલા બેક્ટેરિયા. હવે જો આ નબળા કરી નાખેલા બેક્ટેરિયા હોય ને, ઘણી વખત આને સ્ટોર કરવામાં કંઈક મિસ્ટેક થઈ જાય, ટેમ્પરેચરમાં પ્લસ માઇનસ થઈ જાય ને આ બધા સક્રિય થઈ જાય. એટલે આપણે આને રસી તરીકે લાવવાના હોય અને બાળકોને પાવાના હોય, પણ આ જ બેક્ટેરિયા ક્યારેક એમાં રોગકારક તરીકે દાખલ થઈને રોગ કરી નાખે. એટલે વધુ સેફ અને વધુ તમે સમજો સુરક્ષિત રસી બનાવવા માટે આપણે એવું આમાં કરવામાં આવે કે બેક્ટેરિયાની ઉપર એન્ટીજન પ્રોટીન હોય, રોગકારક તરીકે જે વર્તતું પ્રોટીન છે. આ બેક્ટેરિયાનું આ જે પ્રોટીન માટેનું જવાબદાર જનીન છે એ જનીનના ટુકડાને અલગ કરવામાં આવે અને પછી આવા પ્લાઝમિડ છે, આ પ્લાઝમિડ છે, પ્લાઝમિડની અંદર આ ડીએનએનો ટુકડો ફિટ કરવામાં આવે. જો આમાં આ ડીએનએનો ટુકડો આપણે આમાં નાખી દઈએ અને આ પ્લાઝમિડને પાછું બેક્ટેરિયાની અંદર નાખી દો એટલે એ તો આ ડીએનએ મારફતે પ્રોટીન બનાવશે. એટલે આવા બેક્ટેરિયા છે એ પ્રોટીન બનાવશે અને એ પ્રોટીન તમે હવે બેક્ટેરિયાના એન્ટીજન પ્રોટીન તરીકે લઈ શકો. વાતને સમજો, આપણે આ રોગકારક છે, આ પ્લાઝમિડ તો અન્ય બેક્ટેરિયામાંથી લીધું, દાખલા તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી કાઢ્યું હતું. હવે આ રોગકારકની અંદર એન્ટીજન પ્રોટીન આ છે, જે રોગકારક બેક્ટેરિયા છે ને એ પ્રોટીન એ એવું એન્ટીજન પ્રોટીન છે કે આપણું પ્રતિકારક તંત્ર આને ઓળખીને એને રોકે છે અને એ રોગકારક તરીકે પણ આ પ્રોટીન કામ ઓલા યજમાન સજીવની અંદર પ્રેરે છે. હવે આ પ્રોટીન છે એ બેક્ટેરિયાના કોષરસ પટલ ઉપર પ્રોટીન બને છે, તો એ પ્રોટીન બનવા માટે જવાબદાર જનીન તો હશે જ બેક્ટેરિયામાં. તો આ જે એન્ટીજન પ્રોટીન છે એ એન્ટીજન પ્રોટીન માટે જવાબદાર જનીન એટલે કે ડીએનએને અલગ કરો. આ ડીએનએ અલગ કર્યું. આ ડીએનએને કોઈ યોગ્ય યજમાન પ્લાઝમિડની અંદર દાખલ કરો. એટલે પ્લાઝમિડની અંદર દાખલ કર્યું એટલે આ બની ગયું રિકોમ્બિનન્ટ ડીએનએ. હવે આ ડીએનએને એક સામાન્ય ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર આ પ્લાઝમિડ દાખલ કરો. એટલે આ પ્લાઝમિડ જેની અંદર આ બેક્ટેરિયાનું એન્ટીજન બનાવતું હતું એવું ડીએનએ આમાં છે. એટલે હવે આ બેક્ટેરિયા છે એ એન્ટીજન વાળું પ્રોટીન બનાવવા માંડશે કારણ કે એ પ્લાઝમિડમાં હતું, એમાં દાખલ કર્યું. અને હવે એ પ્રોટીનને તમે અલગ કાઢી લ્યો અને આ પ્રોટીનનો તમે રસી તરીકે ઉપયોગ કરો અને એટલે આ વ્યક્તિને રસી તરીકે આપો તો માત્ર ખાલી પ્રોટીન જ જાય છે અને એટલે એને કારણે આપણું પ્રતિકારક તંત્ર સક્રિય થઈ જશે અને આ પ્રોટીન દાખલ થવાથી એ કોઈ પણ પરિસ્થિતિમાં રોગકારક તરીકે અંદર નથી જતા, કારણ કે અહીંયા જો સીધા બેક્ટેરિયા નાખીને તો એ ક્યારેક સક્રિય થઈ શકે. આ તો બેક્ટેરિયામાંથી જુદું પાડેલું પ્રોટીન આપણે શરીરમાં નાખીને પ્રતિકારક તંત્રને સક્રિય કરી, એટલે આ વધુ સુરક્ષિત છે. અને સીધા બેક્ટેરિયા ભલે મારી નાખેલા હોય, ભલે નબળા કરી નાખેલા હોય, પણ એકાદો જીવતો રહી ગયો હોય તો અંદર જઈને હળી કરી નાખે અને એટલે એનાથી આ વધારે સુરક્ષિત છે. અને જાપાનના એક વૈજ્ઞાનિકે તો એવી હાઇપોથિસિસ તર્ક લગાડ્યું હતું કે ભાઈ કોઈ પણ આવા રોગકારકો છે અને રોગકારકોના જે એન્ટીજન છે એના માટેના પ્રોટીન છે, તે પ્રોટીન માટેના જનીનને માનો કે આપણે સફરજનની અંદર દાખલ કરાવી દેવામાં આવે, એટલે કે એના કોષની અંદર એ જનીન દાખલ કરાવી દે એટલે સફરજનમાં એની મેળે પ્રોટીન બને અને એ સફરજન આપણે ખાઈએ એટલે આપણી અંદર એ પ્રતિકારકતા વિકસી જાય, એક રસી તરીકે જ આવે. ઓલો અત્યારે આવે છે ને દો બુંદ જિંદગી કે, એની જગ્યાએ એમ આવે દો સેબ જિંદગી કે. એટલે આ પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા આવા પ્રકારનું ડીએનએ ડેવલપ કરી ઈસ્ટ અથવા તો અન્ય બેક્ટેરિયાની અંદર આ એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરવામાં આવે અને એ એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલાનો રસી તરીકે ઉપયોગ કરવામાં આવે અને એકદમ સુરક્ષિત રસી છે, એ ક્યારેય નુકસાન કરતી નથી અને આ રસીનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું છે અને તેથી પ્રતિકારકતાના હેતુસર રસીની ઉપલબ્ધિ ખૂબ જ વધી છે અને આવી રીતે રસીને બહુ મોટા જથ્થામાં વિકસાવી શકાય છે, બનાવી શકાય છે અને એટલે આ રસીની ઉપલબ્ધિમાં પણ વધારો છે. અને અત્યારે આવી રીતે આધુનિક ટેકનોલોજીની મદદથી પુનઃ સંયોજિત એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદથી હિપેટાઇટિસ બીની રસી ઈસ્ટમાંથી બનાવવામાં આવે છે. હિપેટાઇટિસ બી આ વાયરસની રસી સામાન્ય રીતે ઈસ્ટમાંથી આ રીતે બનાવવામાં આવે છે. રસીના પણ ઘણા બધા પ્રકાર હોય છે. આ જીવિત રસી એટલે કે જેની અંદર આપણે સમજી લઈએ કે બેક્ટેરિયા કે એ નબળા કરેલા હોય પણ જીવંત હોય, એ જીવિત રસી છે. ઓરલ પોલિયો વાયરસ છે ને એ જીવિત રસી. બીસીજીની રસી છે ને એ પણ આવા પ્રકારના બેક્ટેરિયા કે એ નબળા કરીને પછી એની રસી આપવામાં આવે છે. એટલે જો જીવિત રસી એટલે નબળા કરી નાખેલા બેક્ટેરિયા, એની અંદર આપણે જોઈએ તો શીતળા છે, આ ઓરલ પોલિયો મોઢાના ટીપા આપવામાં આવે છે તે છે બીસીજી,
બેસિલસ કાલમેટ ગુરીના, પછી MMR, આ ઓરી છે, મમ્સ ગાલપચોડિયા છે, રૂબેલા છે વગેરે. પછી મૃત રસીની આપણે વાત કરીએ, જેમ બેક્ટેરિયાને મારી નાખવામાં આવે અને પછી જેની રસી તરીકે લેવામાં આવે મૃત રસી કહેવાય. એમાં કાળી ખાંસી એટલે પર્ટુસિસ, વૂપિંગ કફ, મોટી ઉધરસ આપણે કહીએ એ કાળી ખાંસી પર્ટુસિસ, ઇન્ફ્લુએન્ઝા, જો પોલિયોના વાયરસની રસી બે પ્રકારની આવે છે. એક મોઢા દ્વારા મોં દ્વારા ટીપા લેવા અને એક ઇન્જેક્ટેબલ આવે, સીધી શરીરમાં દાખલ કરી શકાય તે. પછી આ રેબિસ, કૂતરું ને એ કઈડું હોય ને ત્યારે આપવામાં આવે. તો આ પ્રકારના રસી છે એ રસી સામાન્ય રીતે આ મૃત રસી છે, આ જીવંત રસી છે. ત્યાર પછી ટોક્સોઇડ રસી, અને આ ટોક્સોઇડ રસીની જો આપણે વાત કરીએ તો બેક્ટેરિયા કે એનું જે ઝેરી દ્રવ્ય છે એટલે એનું જે ખૂબ જ નુકસાન કરતા પાર્ટ હોય ને એને રિમૂવ કરવામાં આવે અને પછી શરીરમાં દાખલ કરીને એની સામે એન્ટીબોડી પ્રોડ્યુસ કરવામાં આવે. તો આવા પ્રકારની ટોક્સોઇડ રસી એટલે એના ઝેરી દ્રવ્યો છે એમાંથી રસીનું નિર્માણ કરવામાં આવે. એમાં કેટલાક ભાગ જે શરીરને નુકસાન પહોંચાડતા એવા ભાગને દૂર કરે પણ પ્રતિકારક તંત્રને પ્રેરે અને એન્ટીબોડીનું નિર્માણ કરે એવા દ્રવ્યની હાજરી રાખવામાં આવે. એટલે એની ટોક્સિક અસરને ઓછી કરી અથવા દૂર કરી અને પ્રતિકારક તંત્રને સક્રિય કરે તેવી વ્યવસ્થા. આવી રસી બને એને ટોક્સોઇડ. ટિટેનમ ટોક્સાઇડ, ટિટેનસ ધનુર, એની રસી આ પ્રકારની ટોક્સોઇડ પ્રકારની હોય છે. અને આ ઉપરાંત ચોથી જે આધુનિક સુરક્ષિત રસી આપણે કહીએ છીએ રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી દ્વારા થાય છે અને જેની અંદર હિપેટાઇટિસ બી ની રસી છે એ પ્રકારની હોય છે. એટલે રસી છે એ જીવિત રસી, મૃત હોય, ટોક્સોઇડ હોય અથવા તો રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી દ્વારા એનું નિર્માણ કરવામાં આવે તે. હવે આપણે બહુ અગત્યની વાત કરીએ છીએ આ રસીકરણ અને પ્રતિકારકતા પછી કેટલાક આપણું જે પ્રતિકારક તંત્ર જોજો ક્યારેક ભૂલ કરીને આપણી જ ઉપર અસર કરી બેસે છે અને એને કારણે કેટલીક મુશ્કેલી અને સમસ્યા સર્જે છે તેની વાત કરીએ છીએ. જો પ્રતિકારક તંત્ર રોગો સામે લડે છે, રોગકારકો સામે લડે છે, પણ આ પ્રતિકારક તંત્ર ક્યારેક રોગકારકો સામે લડતા લડતા ઘરે ને ઘરે મંડે લડવા. અરે હામે વાળાને દેવાનું છે ઊંધો ફરી જઈને અંદર ને અંદર મંડે દેવા. ત્યારે ક્યારેક જે રોગો જોવા મળે એવા બે સૌથી અગત્યની બાબત છે. એક એલર્જી છે અને બીજું સ્વપ્રતિરક્ષા. હવે એલર્જીની અંદર ખરેખર શું થાય છે? અરે એલર્જીમાં પરિસ્થિતિ એવી સર્જાય છે કે આપણું જ પ્રતિકારક તંત્ર આપણા જ શરીરની સામે લડવા માંડે છે અથવા તો આપણા જ શરીરને કંઈક નુકસાન પહોંચાડે એવી પ્રક્રિયાઓ કરે છે. આપણું પ્રતિકારક તંત્ર એ આપણા જ કોષોને અથવા આપણા જ શરીરના ઘટકોને પરજાત દ્રવ્ય અથવા તો બહારનું કંઈક સમજી અને કંઈક એવી મિસ્ટેક કરી જાય છે કે આપણા જ કોષો ઉપર એની નેગેટિવ અસર અથવા તો એવા દ્રવ્યોને કારણે નુકસાન પહોંચાડે છે. જો એલર્જી ઘણી વખત આપણી સાથે એવું બન્યું હશે કે જ્યારે કોઈ તમે અન્ય જગ્યાએ નવી જગ્યાએ જાઓ ત્યારે અચાનક કોઈ પણ કારણ વગર છીંક મંડે આવવા, કફને લીધે ગળામાં સસણી બોલવી એટલે સીટી વાગે શ્વાસોચ્છ્વાસની ક્રિયા સાથે સીટી વાગવા માંડે, આવા કંઈ ઉધરસ મંડે આવવા, આંખમાં બળતરા, આંખમાંથી પાણી પડવા માંડે, આવા કંઈક ને કંઈક તમને અનુભવો થયા હશે અને વળી પાછા એ સ્થાનેથી તમે દૂર થાવ એટલે એ લક્ષણ ગાયબ થઈ જાય છે. આવું કેમ? ચોક્કસ અમુક જગ્યાએ જાય એટલે આપણે આંખમાંથી પાણી પડવું, બળતરા આવી, છીંક આવી, નાકમાંથી પાણી પડવા માંડવું, ગળામાં સસણી એટલે આપણે શ્વાસ ઊંડવા શ્વાસ લઈને કાઢીએ એટલે એમાં વિસલ વાગે એવો અવાજ આવે એટલે એને વિઝિંગ કહેવાય. અને આવા પ્રકારના અનુભવો થયા હોય અને ક્યારેક એ સ્થાનેથી જગ્યાએથી દૂર જાય તો વળી પાછા નોર્મલ, આ લક્ષણ ગાયબ. તો આવું કેમ? કારણ કે આપણામાંના કેટલાક પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક કણો, પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક દ્રવ્યો જે આપણે નરી આંખે નથી જોઈ શકતા તેના પ્રત્યે સંવેદનશીલ હોય છે, એના પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને એના સંપર્કમાં આવે છે. આપણું શરીર એના સંપર્કમાં આવે અને એ શ્વાસ દ્વારા, મોં દ્વારા એના આપણા શરીરમાં દાખલ થાય છે અને પરિણામે આપણું પ્રતિકારક તંત્ર એની સામે ઓવર એક્ટિવ થાય. અરે એલર્જી એટલે પ્રતિકારક તંત્રનો જરૂર કરતા વધારે પ્રતિચાર, ઓવર એક્ટિંગ, આ એલર્જી છે. એટલે આપણામાંના કેટલાક લોકો આવા પર્યાવરણમાં હાજર રહેલા ઘટકો પ્રત્યે સંવેદનશીલ હોય અને પરિણામે એટલે કેટલીક ઉપરયુક્ત પ્રતિક્રિયાઓ એટલે કઈ? જોજો એ શબ્દને સમજો. ઉપરયુક્ત પ્રતિક્રિયા એટલે કઈ? અરે નાકમાંથી પાણી પડવું, ઉધરસ આવી, છીંક આવી, આવી પ્રતિક્રિયાઓ પરાગરજ,
જીવાતો પ્રત્યેની એલર્જીના કારણે આવું થાય. એટલે કોઈ વિસ્તારમાં તમે જાઓ, ઘણી બધી વનસ્પતિની પરાગરજ ત્યાં હશે, એ વનસ્પતિની હાજરીને કારણે, અને એ પરાગરજ અતિ સૂક્ષ્મ છે જે આપણને ખબર નથી, હવામાં ઉડે છે અને એ શ્વસન માર્ગ મારફતે તમારા શરીરમાં દાખલ થાય છે અને પરિણામે છીંક આવે છે, બળતરાઓ થાય છે, આંખમાં દાખલ થાય આંખની બળતરાઓ થાય, અથવા તો કોઈ કેમિકલ, કોઈ ઇન્ડસ્ટ્રી છે ત્યાંથી એવું કેમિકલ મુક્ત થયું છે, એ શ્વાસ મારફતે જાય છે એટલે શ્વસન સંબંધિત કઈ સમસ્યા સર્જાય, આંખના સંપર્કમાં આવે એટલે આંખોમાં બળતરા થાય વગેરે જેવી પ્રતિક્રિયાઓ, અથવા તો ત્યાં કોઈ એવી જીવાતો છે જે આપણને દેખાતી નથી, એના પ્રત્યેની એલર્જીના કારણે પણ આવું થાય છે. અને જે અલગ અલગ સ્થાનોએ જુદા જુદા વિસ્તારોમાં આવી પ્રતિક્રિયાઓ જુદી જુદી હોઈ શકે, કારણ કે ત્યાં રહેલા આ કારકો જુદા જુદા હોઈ શકે. તો પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકારક તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચારને એલર્જી કહે છે. ઇન શોર્ટ મેં તમને કીધું એ પ્રમાણે કે આપણા જ પ્રતિકારક તંત્રનો વધુ પડતો પ્રતિચાર, ઓવર એક્ટિંગ, આ એલર્જી છે. આવા પર્યાવરણમાં હાજર રહેલા પ્રતિજન પ્રત્યે પ્રતિકારક તંત્રનો વધુ પડતો પ્રતિચાર. અરે ભાઈ, ઘણાને ડસ્ટ, ધૂળની એલર્જી હોય. જો ધૂળની ડબરી ચડે અથવા ઉડે અને ત્યાંથી પસાર થાય એટલે એને ઉધરસ કે છીંક મંડે આવે. અરે ધૂળ કોણ છે જે આપણા શરીરમાં એન્ટર થાય, અને આપણું શરીર તો એક વસ્તુ નક્કી કરી લીધી એને કે કોઈ બહારનું દ્રવ્ય ન આવવું જોઈએ. હવે આ ધૂળ કે આવા પાર્ટિકલ્સ આપણા શરીરમાં જાય છે એટલે આપણું પ્રતિકારક તંત્ર એને પરજાત અથવા બહારનું દ્રવ્ય સમજે છે. એટલે એને પહેલી જ વખતમાં ભાઈ તું રહેવા દે, અંદર ન આવે. એટલે આપણા પ્રતિકારક તંત્રના કેટલાક કોષો એને દૂર કરવાનો પ્રયત્ન કરે, એને મુક્ત ત્યાંથી. પણ એ તો ધૂળના નિર્જીવ કણ છે, એને એની અસર નથી થતી, અને આવા નવા કણ ફરી પાછા સંપર્કમાં આવે એટલે પ્રતિકારક તંત્રના એકથી વધારે કોષો એક સાથે સક્રિય થાય, વધારે કોષો એક સાથે એક્ટિવ થાય, અને આ માસ્ટ કોષો અથવા તો બેઝોફિલ્સ જેવા કોષો તૂટે અને વધુ પ્રમાણમાં હિસ્ટેમાઇન આવા દ્રવ્યો મુક્ત કરે, અને જે એલર્જી પ્રેરે છે. એવા પદાર્થો જેમના પ્રત્યે આવો પ્રતિચાર સર્જાય છે તેમને એલર્જી પ્રેરકો અથવા તો એલર્જન્સ કહેવાય. એટલે જે ઘટકો કે આવા પ્રકારનો પ્રતિચાર પ્રેરી શકે, એટલે કે જે ઘટકો એલર્જી કરે છે, જે ઘટકો એલર્જીને પ્રેરે છે, તેને એલર્જી પ્રેરકો અથવા એલર્જન્સ કહેવાય. સમજમાં આવે છે? એટલે અહીંયા આપણે આમ યાદ રાખવા માટે જુદા જુદા પોઈન્ટ કહી શકીએ કેવા પ્રકારના લક્ષણો સર્જાય છે, એલર્જીની વ્યાખ્યા શું છે, એલર્જન્સ કોને કહેવાય છે, અને એલર્જી દરમિયાન કયા પ્રકારના એન્ટીબોડી સર્જાય છે. હવે જો આ એલર્જન પ્રેરકોના સંપર્કમાં આપણું પ્રતિકારક તંત્ર આવે એટલે તરત જ એન્ટીબોડી ઈ એની માત્રા વધી જાય, અને આ એન્ટીબોડી ઈ માસ્ટ કોષો સાથે સંકળાઈને માસ્ટ કોષોને તોડે, અથવા તો બેઝોફિલ્સ જેવા રુધિરના શ્વેતકણની અંદર જે બેઝોફિલ્સ છે એને તોડે છે, અને એટલે હિસ્ટેમાઇન ને હિપેરિન જેવા દ્રવ્યો મુક્ત થાય છે. એટલે તેમના માટે, એટલે એલર્જી પ્રેરકો માટે સર્જાતા એન્ટીબોડી ક્યાં છે? IgE પ્રકારના હોય છે. એટલે એ પણ આપણે આગળ જોઈ ગયા છે. એલર્જી પ્રેરકો કોને કહેશું? જે પ્રતિકારક તંત્રમાં વધુ પડતો પ્રતિચારને પ્રેરે છે એવા દ્રવ્યો, એવા પ્રતિજન અથવા એન્ટીજનને એલર્જન્સ અથવા તો એલર્જી પ્રેરકો કહેવાય. અને એલર્જી પ્રેરકો સામે આપણા શરીરમાં કયા પ્રકારના એન્ટીબોડી સર્જાય? એન્ટીબોડી ઈ સર્જાય છે. હવે એલર્જન્સના જો આપણે કેટલાક સામાન્ય ઉદાહરણો જોઈએ તો એમાં ધૂળમાં રહેલ જીવાત, પરાગરજ, પ્રાણીઓનો ખોળો. એટલે ધૂળમાં આવી અતિ સૂક્ષ્મ જીવાતો છે એ છે, પરાગરજ છે, પ્રાણીઓનો ખોળો, એના શરીર ઉપર ભીંગડા કે આવા કોઈ દ્રવ્યો છે પ્રોટીન, આ બધા ઘટકો એલર્જન્સ તરીકે વર્તે છે, અને એ શરીરના સંપર્કમાં આવવાથી કોઈ ચોક્કસ લક્ષણો પ્રેરશે. અને એલર્જીના લક્ષણો કેવા જોવા મળે તમને? તો આપણે જોઈ ગયા છે, છીંક આવી, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી પડવું, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. અને એ આવા લક્ષણો શેને લઈને આવે? તો એલર્જી, જો એલર્જન્સના સંપર્કમાં આવીએ તો કેવા એલર્જન્સ? એલર્જન્સના ઉદાહરણો તરીકે ધૂળમાં રહેલ જીવાત, પરાગરજ, પ્રાણીઓનો ખોળો વગેરે, એને કારણે એલર્જીના કેટલાક લક્ષણો જોવા મળે. કયા લક્ષણો? છીંક, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી, શ્વાસમાં તકલીફ. કેમ થાય આવું? કારણ કે આવા એલર્જન્સના સંપર્કમાં આવવાથી પ્રતિકારક તંત્રમાં IgE ની સંખ્યા વધે. IgE માસ્ટ કોષો જેવા કોષો સાથે સંકલન કરી અને હિસ્ટેમાઇન અને સેરેટોનિન જેવા દ્રવ્યો મુક્ત કરે છે. માસ્ટ કોષો તૂટે છે, રુધિરની અંદર આ ક્રિયા થાય તો બેઝોફિલ્સ તૂટે અને હિસ્ટેમાઇન અને સેરેટોનિન જેવા રસાયણો મુક્ત થાય, સ્ત્રવે છે. અને હિસ્ટેમાઇન અને સેરેટોનિન જેવા દ્રવ્યો મુક્ત થાય તો હવે તમને ખબર છે, હિસ્ટેમાઇન સોજા પ્રેરક દ્રવ્ય છે, વિસ્તારક તરીકે છે, અને એને કારણે તમે જુઓ રુધિર કોષો, શ્વેતકણો એકત્રિત થાય અને રુધિર કેશિકાઓની પ્રવેશશીલતા વધારે છે, અને એને કારણે આસપાસના વિસ્તારમાં આંતરકોષીય પ્રવાહીનો જથ્થો વધે છે, પરિણામે સોજો આવે છે, લાલાશ પડતો ભાગ થાય છે, બળતરા થાય છે.
ઇન્ફ્લામેશન જેવી ક્રિયાઓને પ્રેરે છે. એટલે આ હિસ્ટેમાઇન અને સેરેટોનિન જેવા રસાયણો સ્ત્રાવ થાય છે માસ્ટકોષોમાંથી. અને એટલે ઘણી વખત કોઈ પણ એવો ખોરાક લીધો અથવા એવા દ્રવ્યોની હાજરી ચામડી ઉપર ચકામાં ચાઠા થઈ જાય લાલ લાલ, એ પણ એક પ્રકારની એલર્જી જ છે. શ્વસન માર્ગમાં સંબંધિત મુશ્કેલીઓ સર્જાય. આ લક્ષણો સર્જે છે જે તે અંગની અંદર એ આ બે હિસ્ટેમાઇન. હું શ્વસન માર્ગના ભાગોની અંદર આવા દ્રવ્યોનો સ્ત્રાવ વધારે થાય એટલે શ્વાસમાં તકલીફ થવી અથવા તો નાકમાંથી કે એમાંથી પાણી પડવું વગેરે જેવી લાક્ષણિકતાઓ જોવા મળે. આંખના ભાગમાં થાય તો આંખમાંથી પાણી પડવું વગેરે જેવી લાક્ષણિકતાઓ જોવા મળે. તો આ એલર્જી સામાન્ય રીતે માસ્ટ કોષોના વિઘટનથી આ દ્રવ્યો મુક્ત થવાને કારણે થાય છે. જો એલર્જી એને જાણવું હોય, એનું નિદાન કરવું હોય, અને શેની એલર્જી છે, કોઈ પણ વ્યક્તિને કયા પ્રકારના ઘટકથી એલર્જી થાય છે, એને ડસ્ટની છે અથવા તો ખાદ્ય પદાર્થમાં શેનો ખોરાક લેવાથી એલર્જી થાય છે, આ જાણવું હોય તો એલર્જીનું કારણ જાણવા માટે દર્દીને સંભવિત એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે. એટલે વ્યક્તિને અલગ અલગ પ્રકારના એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે અને એલર્જન્સની થોડી માત્રા એના શરીરમાં દાખલ કરવામાં આવે અને પછી એની પ્રતિક્રિયાનો અભ્યાસ કરી અને ખબર પડે. આપણને ઘણી વખત ખબર પડી જાય કે ભાઈ હું વધારે ખાટું ખાઉં તો મને ખંજવાળ આવે છે અથવા તો હું છાશ પીવું તો મને આવી તકલીફ થાય છે. તો આપણને કેમ અમુક બાબતોમાં ખબર પડે મને નથી હદતું, હું આ ખાવ તો મને આવી મુશ્કેલી થાય છે. તો એ એક પ્રકારની એલર્જીને આપણે આઈડેન્ટિફાઈ જ કરીએ છીએ. પણ ડોક્ટરી રીતે અથવા લેબોરેટરીની અંદર આપણા લસિકા કોષો કે એ આપણા રુધિરના સેમ્પલ લઈ અને એ કોષોને આવા અલગ અલગ પ્રકારના એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે અને એને આધારે એના પ્રક્રિયાઓને નોંધવામાં આવતી હોય છે. એટલે અને બ્લડ ટેસ્ટ દ્વારા પણ આપણને ખબર પડી શકે. અને આ એક સામાન્ય રીતે દર્દીને આવા સંભવિત આપણને લાગતું હોય, શંકા હોય કે આવા પ્રકારની એલર્જી છે, તો આવા સંભવિત એલર્જન્સના એને સંપર્કમાં લાવવામાં આવે. એલર્જન્સ થોડી માત્રામાં શરીરમાં દાખલ કરાવવામાં આવે અને એની સામે કેવી પ્રતિક્રિયાઓ થાય છે અથવા તો પ્રતિકારક તંત્ર કેટલું એક્ટિવ થાય છે એનો અભ્યાસ કરવામાં આવે અને એને આધારે આના કારણો અથવા તો વ્યક્તિને કઈ બાબતથી કયા ઘટકથી એલર્જી છે એ જાણી શકાય, એનું નિદાન કરી શકાય. હવે જો એન્ટીહિસ્ટેમાઇન, એડ્રીનાલિન અને સ્ટેરોઇડ જેવા ઔષધો દ્વારા એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડી શકે. જો ખૂબ જ ઝડપથી એલર્જી થઈ અને એને ઘટાડવી છે, એની અસરને ઓછી કરવી છે, તો કોઈ પણ એન્ટીહિસ્ટેમાઇન ડ્રગ આપવામાં આવે. દાખલા તરીકે સેટ્રીજિન એન્ટીહિસ્ટેમાઇન. કોઈ પણ વધારે પડતી ખંજવાળ કે આવી કોઈ એલર્જીક રિએક્શન હોય તો સેટ્રીજિનની ગોળી આપી દે, એન્ટીહિસ્ટેમાઇન છે. કારણ કે એલર્જી હિસ્ટેમાઇનને કારણે થાય તો એન્ટીહિસ્ટેમાઇન ડ્રગ આપો અને એડ્રીનાલિન આપો અથવા તો સ્ટેરોઇડ જેવા કોઈ ઔષધો દ્વારા એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડી શકાય, ઓછું કરી શકાય. પણ જોજો, બહુ અગત્યની વાત કરી છે, પરંતુ આધુનિક જીવનશૈલીના ફળ સ્વરૂપે લોકોમાં પ્રતિકારકતા ઘટી છે અને એલર્જન્સ પ્રત્યેની સંવેદનશીલતા વધી છે. માણસનું વધુ પડતું આધુનિક જીવનશૈલી, સતત એસીમાં રહેવાનું, આખી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ. તમે સમજો, એ સામાન્ય રીતે કોઈ પણ ધૂળના કે તડકે કે ક્યાંય જવાનું નથી થતું. આ લાઈફસ્ટાઈલને કારણે વ્યક્તિની પ્રતિકારકતામાં ઘટાડો થયો અને એલર્જન પ્રત્યેની સંવેદનશીલતા વધી. બાળક નાનું હોય અને એ ધૂળમાં રમતું હોય, તડકે રમતું હોય તો રમવા જ દેવું જોઈએ. એ જેટલું વધારે એ બેક્ટેરિયાના કે ધૂળના સંપર્કમાં આવશે એટલો એના શરીરમાં એન્ટીબોડી વધશે. જો રસી ક્યાં સુધી આપી શકાય તો કે બહુ બાલ્યાવસ્થા સુધી. શું કરવાને? થાઇમસ ગ્રંથિમાં લસિકા કોષો, ટી લસિકા કોષો નહીં બને છે અને જે થાઇમસ ગ્રંથિ છે એ આવા પ્રતિકારક અથવા તો એન્ટીજનને ઓળખવાનું કામ એના દ્વારા થાય છે. અને એટલે આપણી જેટલી થાઇમસ ગ્રંથિ વધારે સક્રિય હશે ત્યારે પ્રતિકારકતા વધુ ને વધુ વિકસાવી શકાશે. અને એટલે રસી છે એ બાલ્યાવસ્થામાં આવે. હવે ઢગા થયા પછી કોઈ આવ્યું તમને રસી? નહીં. કારણ કે રસી છે એની અસર સામાન્ય રીતે એ થશે, એ બાલ્યાવસ્થામાં થશે, કારણ કે ત્યારે આપણી થાઇમસ ગ્રંથિ સૌથી વધારે સક્રિય હોય અને એટલે ત્યારે સૌથી વધારે આ સ્મૃતિ કોષો જનરેટ થવાની શક્યતાઓ વધારે છે. અને એટલે બાળકો જેટલા રફ એન્ડ ટફ રીતે રહે, ધૂળમાં રમતા હોય, તડકે રમતા હોય અને આવા રોગકારકના સંપર્કમાં આવે તો એની સામે એ એન્ટીબોડીનું નિર્માણ થાય અને એ એન્ટીબોડી બનાવતા કોષો સ્મૃતિ કોષો તરીકે પ્રિઝર્વ થાય અથવા તો રહે, એટલે જેથી ક્યારેય એ બાળક મોટું થાય રોગકારકના સંપર્કમાં આવે તો ઓલરેડી એના પ્રત્યેના એન્ટીબોડી એના શરીરમાં હોય જ. પણ હવે પરિસ્થિતિ કેવી સર્જાણી તમે સમજો. કેટલી બધું કેરિંગ બાળકને એટલું બધું પોપલીનું કરી દેવામાં આવે
બહુ ધ્યાન રાખવામાં. અરે હજી ઓલું બાળક રમતું જરાક તડકે જાય ને તો એની મમ્મી દોડી, બેટા ન્યા નો જ. અરે બેટાને જવા દે. અરે એની અંદર પ્રતિકારકતા નથી વિકસાવવી. હે, એટલે બેટાને જવા દેવાય તડકે, બેટાને ધૂળમાં રમવા દેવાય. હજી તો એનો પગ ભીનો થાય તો માં દોડીને લઈ લે. અને એટલે એની પ્રતિકારકતા ઘટે, કારણ કે આવા રોગકારકના સંપર્કમાં જ નથી આવતું. અને વ્યક્તિ પુખ્ત થઈ ગયા પછી આવા કોઈ પણ ડસ્ટના કે આવા એલર્જન્સના સંપર્કમાં આવે એટલે એના પ્રત્યેની એની સંવેદનશીલતા ખૂબ છે, કારણ કે એનું પ્રતિકારક તંત્ર અત્યાર સુધીના સંપર્કમાં જ નથી આવ્યું. અને મોટા થયા પછી આવે એટલે પ્રતિકારક તંત્ર સીધું જ ઓવર એક્ટિવ થાય અને એટલે એલર્જી થાય. ઓલું તો શું હોય છે, ધૂળ છે, ડસ્ટ છે, વ્યક્તિ ધીમેથી નાનપણથી ધીમે ધીમે એના સંપર્કમાં આવતું જતું હોય ને એટલે એના પ્રતિકારક તંત્ર એને એક્સેપ્ટ કરી લે છે, એને સ્વીકારી લે છે અને એટલે એની એલર્જી થતી નથી. એટલે વસ્તુ એવી થાય છે કે અતિ આધુનિક જીવનશૈલીના ફળ સ્વરૂપે પ્રતિકારકતા ઘટી અને એલર્જન્સ પ્રત્યેની સંવેદનશીલતા વધે છે. અને તમે સમજો, ભારતના મોટા શહેરોમાં મોટા ભાગના બાળકોના પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને કારણે તેઓ એલર્જી અને અસ્થમાનો શિકાર બને છે. જોજો, એલર્જી પ્રત્યેની અથવા એલર્જન પ્રત્યેની સંવેદનશીલતાને કારણે ભારતના કેટલા બધા બાળકો એવા છે કે એલર્જી અને અસ્થમાનો શિકાર બની રહ્યા છે. અને આનું કારણ બાળકના જીવનની શરૂઆતથી જ તેઓને વધુ પડતા સુરક્ષિત પર્યાવરણમાં રાખવું. તે કીધું ને મેં, ખૂબ જ કેરિંગ કરવું, વિટાડીને જ રાખવું. આમ ન જવા દે, આમ ન જવા દે, અરે છૂટો મૂક ની ભાઈ આને, એને તો એની પ્રતિકારકતા ડેવલપ થાય. બધી બાજુથી બાંધીને રાખવાનું અને એવા પોપલા કરી દીધા હોય. અરે ક્યારેક તો આપણે એક વખત એવી ફરિયાદ આવી, બોલો, સ્કૂલમાં ઓલા છોકરાઓને એ નીચે નાસ્તો કરવા માટે ઓલા આપણે જનરલી સેલારમાં કે ઓલા લોબીમાં બેસાડતા હોય. એકાદી વખત કંઈક ત્યાં ફંક્શનનો કાર્યક્રમ હતો તે ગ્રાઉન્ડમાં બેસાડ્યા, તો બોલો ફરિયાદ આવે એ કે આ છોકરાઓને ગ્રાઉન્ડમાં બેસાડે એને ફાવતું નથી. અરે ભાઈ, એને ધૂળમાં બેસવા દે. બાળક નો રમે તો કોણ રમે? આવે ધૂળમાં રમવું જોઈએ એને, અને તો એની પ્રતિકારક થતા, તો ખડતલ થશે, સામે લડી શકશે. અને એટલે જ તમે સમજો, ઝૂંપડપટ્ટીના બાળકોને કોઈ પણ આવા પ્રકારના રોગો નથી થતા. શું કરવાના? એ ગમે ત્યાં પડતા આખરતા રમતા હોય, મોજ કરતા હોય, ગમે તેવા હાથે ખાઈ લેતા હોય. હા, ક્યારેક ગંભીર રોગી થઈ શકે, એ પણ કાળજી રાખવી પડે. પણ એની પ્રતિકારક શક્તિ ખૂબ ડેવલપ થયેલી હોય, કારણ કે કેટલા બધા પ્રકારના રોગકારકોના સંપર્કમાં એનું શરીર સતત આવતું હોય અને નાનપણથી આવતી હોય એટલે એની પ્રતિકારકતા ખૂબ જ ઊંચી હોય છે. એટલે પ્રતિકારકતા વિકસાવવા માટે પણ રફ એન્ડ ટફ લાઇફસ્ટાઇલ હોવી જરૂરી છે. અને એટલે ખૂબ આવા પોપલા વેળા છે એ યોગ્ય નથી. અને બીજું કે એલર્જીને કારણે તમે જુઓ, ઘણી વખત સામાન્ય રીતે એનાફાઇલેટિક શોક, જો એલર્જીથી હે ફીવર, આ ખાસ કરીને શ્વસન માર્ગના ઉપરના ભાગની અંદર આવે સ્ટેમિના એના વધુ પડતા સ્ત્રાવને કારણે આ જે મુશ્કેલી થાય એને હે ફીવર કહેવામાં આવે. આ ઉપરાંત એનાફાઇલેટિક શોકથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. એલર્જીનો વધુ પડતો પ્રતિચાર આવી જાય અને એક સાથે મોટા પ્રમાણમાં બેઝોફિલ અથવા માસ્ટ કોષો તૂટે અને માસ્ટ કોષો તૂટે એટલે હિસ્ટેમાઇન દ્રવ્યનો વધુ પડતો સ્ત્રાવ થાય અને હિસ્ટેમાઇનનો એટલો વધુ પડતો સ્ત્રાવ થઈ જાય કે રુધિર વાહિનીઓ પોળી થઈ જાય, અચાનક બ્લડ પ્રેશર લો થઈ જાય અને રુધિર કેશિકાઓની પ્રવેશશીલતા વધી જાય એટલે રુધિર આંતરકોષીય પ્રવાહીમાં દાખલ થઈ જાય અને એટલે બ્લડ પ્રેશર બીપી ખૂબ જ લો થઈ જાય અને એટલે હૃદય ક્યારેક ડહકો લઈ જાય. હતા સાહેબ, બહુ સારું ભણાવતા હતા, વયા જાય. આ થઈ શકે. એનાફાઇલેટિક શોક આમાં થઈ શકે એલર્જીને કારણે અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આ એલર્જી તમે સમજો કેવી પ્રક્રિયા છે. આપણું પ્રતિકારક તંત્ર તો આપણું ધ્યાન રાખવા માટે છે, પણ આપણું જ પ્રતિકારક તંત્ર ક્યારે ઓવર એક્ટિવ થઈ જાય છે, આપણું જ પ્રતિકારક તંત્રનો વધુ પડતો પ્રતિચાર આવી જાય છે તો એને લઈને મુશ્કેલી વધી જાય છે. જે રક્ષણ કરવાનું હતું એનું જ વધુ પડતા પ્રતિચારથી આજે ભક્ષણ થઈ જાય છે, નુકસાન પહોંચે છે. જે ધ્યાન રાખવા બેઠા હતા એ જ નુકસાન પહોંચાડી શકે આને લઈને. પછી સ્વપ્રતિકારકતા, અને સ્વપ્રતિકારકતા પણ એ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર જોજો સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પર છે. આ પણ એક પ્રકારનું એલર્જીની જેમ જ આપણું જ પ્રતિકારક તંત્ર રોગ પ્રેરે છે. એટલે આ સ્વરોગ પ્રતિકારકતા છે. એટલે આપણું જ પ્રતિકારક તંત્ર રોગ પ્રેરે. ઓટો ઇમ્યુનિટીની વાત કરી છે અહીંયા જોજો. અને ખાસ કરીને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર આપણે વાત કરીએ તો આપણું પ્રતિકારક તંત્ર છે એ સ્મૃતિ આધારિત આ ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર છે.
સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર, અને જે સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા પર આધારિત છે. એટલે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર ઉપાર્જિત પ્રતિકારકતા એ સ્મૃતિ આધારિત છે, અને એ ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર સ્વજાત અને પરજાત ભેદ પારખવાની ક્ષમતા પર આધારિત છે. પણ જો કે હજુ સુધી આ આધાર સ્પષ્ટ રીતે સમજી શકાયો નથી, છતાં આ બે ઉપસિદ્ધાંતોથી સમજવામાં આવે છે અથવા તો સમજી શકાય છે. એક પેલો ઉપસિદ્ધાંત કયો છે કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીમાં પરજાત અણુઓ તેમજ પરજાત સજીવોને આપણું પ્રતિકારક તંત્ર જુદું પાડે છે, અલગ પાડી શકે છે. એટલે એક એવું કહે છે, જો આ સ્વજાત અને પરજાતની ભેદ પારખવાની ક્ષમતા પર આધારિત છે, પણ જો કે આ સિદ્ધાંત હજુ સ્પષ્ટ રીતે સમજી શકાયો નથી. એમાં બે ઉપસિદ્ધાંતોમાં વિજય જો કેવું કન્ફ્યુઝન છે. એક સિદ્ધાંત એવું કહે કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ આવા પરજાત દ્રવ્યને, પરજાત અણુઓને, બહારના ઘટકોને ઓળખી અને અલગ પાડી શકે છે. અને અત્યાર સુધીની જે કાંઈ રસી અને પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન છે એ આના ઉપર જ ચાલે છે, આ પાસા ઉપર જ કાર્ય કરે છે. મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન, એટલે આપણે રસીકરણને આ તે કાંઈ કરીએ છીએ એ આ પાસા ઉપર જ ચાલે છે, અને આના ઉપર જ આપણે રસીકરણની પ્રક્રિયાઓ પ્રેરીએ છીએ અથવા તો કરીએ છીએ. પણ બીજી બાબત તમે સમજી લ્યો. જોજો, એક આ બાબતો કે એક ઉપસિદ્ધાંત એવું કહે છે કે આપણું પૃષ્ઠવંશી પ્રાણીઓ અથવા તો ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ છે તેનું પ્રતિકારક તંત્ર પરજાત અણુઓને અલગ પાડી શકે, ઓળખી શકે છે, અને એના ઉપર જ અત્યારનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન કાર્ય કરે છે. હવે બીજો સિદ્ધાંત શું કહે છે? પણ કેટલીક વખત એવું જોવા મળે છે કે જનીનિક અથવા તો બીજા અજ્ઞાત કારણસર, જેની હજી આપણને ખબર નથી, એ અજ્ઞાત કારણસર શરીર પોતાના જ કોષો ઉપર હુમલો કરે છે અને જેના કારણે શરીરને નુકસાન થાય છે. જો પ્રતિરક્ષા વિજ્ઞાન અથવા તો જો પ્રતિકારક તંત્ર સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખતું હોય તો પછી આ બાબત જ નહોતો પ્રશ્ન, આ બાબતનો પ્રશ્ન જ નહોતો કે પોતાના જ કોષો ઉપર હુમલો કરી અને નુકસાન પહોંચાડવું. હવે કાં તો કોઈક એવી જનીનિક ખામી છે અથવા તો બીજું કોઈ એવું હજુ જ્યાં સુધી આપણું વિજ્ઞાન પહોંચ્યું નથી, એવા અજ્ઞાત કારણસર શરીર પોતાના જ કોષો ઉપર હુમલો કરે છે અને જેના પરિણામે નુકસાન, એટલે આપણું જ પ્રતિકારક તંત્ર આપણા જ કોષો ઉપર નુકસાન કરી બેસે છે. અને આ સ્થિતિને સ્વપ્રતિરક્ષા રોગ, ઓટો ઇમ્યુનો ડિઝીઝ, એટલે અહીંયા સિદ્ધાંત સ્પષ્ટ થતો નથી. સ્વપ્રતિરક્ષામાં આ સિદ્ધાંત ઉપર કામ કરે છે સ્વજાત અને પરજાતનો ભેદ પારખો, પણ આ સિદ્ધાંત હજુ સ્પષ્ટ સમજી શકાયો નથી, કારણ કે કેટલી બધા આપણા પ્રાયોગિક ધોરણોને આધારે આ રસીને એ બાબતો દ્વારા એવું કહી શકીએ છીએ કે આપણું પ્રતિકારક તંત્ર પરજાત ઘટકને ઓળખી અને એની સામે એન્ટીબોડી બનાવે છે. પણ છતાંય ક્યારેક એવું ધ્યાનમાં આવ્યું છે કે આપણા જ કોષો ઉપર પ્રતિકારક તંત્ર હુમલો કરી અને નુકસાન પહોંચાડે છે, જેને સ્વપ્રતિરક્ષા રોગ કહેવામાં આવે છે. અને આવા સ્વપ્રતિરક્ષા રોગ સંધિવા, ર્યુમેટોઇડ આર્થરાઇટિસ સંધિવા, જે સ્વપ્રતિરક્ષાનો રોગ આપણે જોઈ ગયા છીએ કે આ ખાસ કરીને ઘૂંટણના ભાગમાં આ જે ઘૂંટણનો સાંધો છે, અહીંયા તમને યાદ છે ને સાઇનોવિયલ કલા હોય, અને આપણા જ પ્રતિકારક તંત્રના એન્ટીબોડી કે આ સાઇનોવિયલ કલા ઉપર નુકસાન પહોંચાડે, અને આમાંથી જે સાઇનોવિયલ પ્રવાહીનો સ્ત્રાવ થતો હતો, અને એ સાઇનોવિયલ પ્રવાહીના સ્ત્રાવમાં કેટલીક પ્રોટીનમય કણિકાઓ સર્જાય, અને આ પ્રોટીનમય કણિકાઓ આની અંદર એકત્રિત થાય, જમા થાય, અને આ હાડકાના હલનચલનમાં એ ઘસારો કરે છે અને એને નુકસાન કરે છે, અને પરિણામે અસહ્ય દુખાવો થાય. આ ડિટેલમાં આપણે વાત કરી ગયા એટલે હું અત્યારે એમાં બહુ ઊંડો નથી ઉતરતો, પણ સંધિવા એ સ્વપ્રતિરક્ષા રોગ છે. આપણા જ પ્રતિકારક તંત્રને લઈને થતો રોગ છે. આપણા જ એન્ટીબોડી આ સાઇનોવિયલ કલાને નુકસાન પહોંચાડે, આમાંથી પ્રોટીન કણિકામાં સ્ત્રાવ થાય, અને આ સાઇનોવિયલ પ્રવાહી જે ઊંજણ તરીકે કામ કરતું હતું ત્યાં કણિકાઓ એટલે આના હલનચલનમાં અવરોધ કરે ને અસહ્ય દુખાવાની પીડા થાય, જે આપણે મટાડી નથી શકતા. સ્વપ્રતિરક્ષા રોગ છે. એટલે આમ સામાન્ય રીતે આપણા જ પ્રતિકારક તંત્રને કારણે આપણું પ્રતિકારક તંત્રથી જ આપણને કેટલાક રોગ અથવા નુકસાન થાય છે. આવું થઈ શકે છે એલર્જીમાં અને સ્વપ્રતિરક્ષા રોગમાં. પણ પ્રતિકારક તંત્ર આપણી પ્રતિકારકતા માટે જવાબદાર છે, પણ છતાં આ પરિસ્થિતિ જોવા મળે છે, અને એ બે કઈ? એલર્જી અને સ્વપ્રતિરક્ષા રોગ. તો દોસ્તો, આ ખૂબ અગત્યનો ટોપિક. અહીંયા આપણે કઈ કઈ બાબતની વાત કરી? સક્રિય પ્રતિકારકતા, નિષ્ક્રિય પ્રતિકારકતા, રસીકરણ અને પ્રતિકારકતા, અને આ ઉપરાંત પ્રતિકારક તંત્રને લઈને જ ક્યારેક આપણા શરીરને નુકસાન પહોંચી શકે છે એવી બે બાબતો, એલર્જી અને સ્વપ્રતિરક્ષા રોગ. બરોબર?
તો આવા જ પાછા અગત્યના અને મહત્વના ટોપિક સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ગુડ બાય, થેન્ક યુ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં.